નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. કચ્છ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં અનેક એવા ગમખ્વાર અકસ્માત થયા છે જેનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. મોટા ભાગે એ મૃત્યુ આવા ઓવરલોડ વાહનોના કારણે જ થયા છે, પરંતુ આ વાહનો વિરુદ્ધ સરકારી તંત્રો બિલકુલ કોઈ કાર્યવાહી નથી કરતા. તમને વાત કરીએ તો મુન્દ્રા રોડ ઉપર એક ખાનગી લક્ઝરીના અકસ્માતમાં 6 થી 7 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદ આવા વાહનના કારણે મુન્દ્રામાં મૃત્યુ થયા, ત્યારબાદ માનુકુવામાં મૃત્યુ થયા, ત્યારબાદ માધાપરમાં મૃત્યુ થયો, ત્યારબાદ ગઈકાલે રાત્રે ભુજની ભાગોળે પણ એક આશાસ્પદ યુવાનનો મૃત્યુ થયો. પરંતુ આવા વાહનો ઉપર લગામ લગાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. પોલીસ તંત્રની વાત કરીએ કે આરટીઓ તંત્રની વાત કરીએ, એમણે એમની જવાબદારી પૂરી નથી કરી. પરિણામ સ્વરૂપે કચ્છના લોકોના જીવ ગયા છે. જો આ વાહનોની વાત કરીએ તો ઓવરલોડ વાહનો ચાલે છે. એ ઓવરલોડ વાહનો રાજકીય ભલામણો હેઠળ જ ચાલતા હોવાનું જાણવા મળે છે. સ્થાનિક જે સત્તાપક્ષ લોકો છે એમની ભલામણોથી જ આ વાહનો ચાલે છે એવું અમને સૂત્રોમાંથી માહિતી મળી છે. પરિણામ સ્વરૂપે પોલીસ અને આરટીઓ વિભાગ આની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી કરતો, પરંતુ અકસ્માત થઈ જાય છે ત્યાર પછી સાપ નીકળી ગયા પછી લીસોટા કૂટવાનું કામ એસપી સાહેબ કરે છે અને ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરે છે. પરંતુ તપાસ કરવાનું કામ એક હેડ કોન્સ્ટેબલ કે પીએસઆઈ એએસઆઈ નું હોય છે, એસપી સાહેબનું એ કામ નથી. એસપી સાહેબનો પવિત્ર ફરજ એ છે કે આવા ઓવરલોડ વાહનો સડકો ઉપર ન ચાલવા જોઈએ. બીજી બાજુ આરટીઓ તંત્રની સૌથી મોટી બેદરકારી છે, કેમ કે આરટીઓ આવા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ ખૂબ મોટા મોટા હપ્તાઓ લઈ અને આરટીઓ તંત્ર આ વાહનો વિરુદ્ધ કાર્યવાહી નથી કરતું. રોજની હજારોની સંખ્યામાં ઓવરલોડ મીઠા ભરેલી ગાડીઓ, ઓવરલોડ અનેક ટ્રકો ચાલે છે, પરંતુ એ ટ્રકો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. પરિણામ એવું આવે છે કે છેલ્લા એકાદ માસમાં લગભગ 20 જેટલા કચ્છના લોકોએ જીવ ગુમાવ્યા. આ ગંભીર બાબત એટલા માટે છે કે જો આ બાબતે આપણે કચ્છના લોકો જાગૃત નહીં થઈએ તો આવતીકાલે આ વાહનો આપણે પણ હડફેટે લેશે, આપણા પરિજનોના પણ મૃત્યુ થશે અને અકસ્માત બાદ આપણે માત્ર મળદા લેખવાનું કામ કરીએ છીએ. અમે આ બાબતે આજે કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, આરટીઓ સાહેબની મુલાકાત લેવાના છીએ. એ શું કહે છે એ પણ અમે આપને જણાવીશું, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ઓવરલોડ વાહનો રસ્તા ઉપર કેમ ચાલે છે? આ વાહનો ન ચાલવા જોઈએ. વધારામાં આ વાહનોની જે કંપનીએ વાહન બનાવેલા છે, બ્રેકિંગ સિસ્ટમ એની કેપેસિટી પ્રમાણે હોય છે, પરંતુ ઓવરલોડ ભરેલા હોવાથી આ વાહન સમયસર બ્રેક નથી થતા અને ખૂબ જ મોટા અકસ્માતો સર્જાય છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર. સાહેબ, કચ્છ જિલ્લામાં એક માસમાં છેલ્લા 8 અકસ્માતમાં 20 થી 22 લોકોના મૃત્યુ થયા છે અને મોટાભાગે કારણ એવું જાણવા મળ્યું છે કે ઓવરલોડ વાહનના કારણે થયું છે. તો શું આપનું માનવું છે? એવા ઓવરલોડ વાહન વિરુદ્ધ કાર્યવાહી પણ નથી થતી? ઓવરલોડ વાહન વિરુદ્ધ કાર્યવાહી આપણે કરવામાં આવે છે. તેમ છતાં આવું જાણવા મળ્યું છે કે આપણે મુન્દ્રા રોડ ઉપર જે બસનો મોટો અકસ્માત થયો છે, જી, એના વિરુદ્ધમાં બી આપણે બસો ઉપર બી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે. તેમ છતાં ઓવરલોડ વાહનો જે છે એના માટેની સૂચના આપેલી છે. હમણાં માધાપરમાં 2 દિવસમાં 2 બનાવ બન્યા છે. જી, જે બહુ ગંભીર વસ્તુ કહેવાય. એ બાબત બી અમારી ટીમ જે રેગ્યુલર ચેકિંગ કરે છે, તે ઉપરાંત પણ સ્પેશિયલ ચેકિંગનું આયોજન કરી ઓવરલોડ વાહનો કોઈ ભરતા હોય, પેસેન્જર વ્હીકલની અંદર બી વધારે ક્ષમતા કરતા ભરતા હોય તો એના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની સર્વે નોંધ લેવી અને જો જરૂર જણાય અને એવા કોઈમાં અકસ્માત થાય તો એમના વિરુદ્ધ પણ ગંભીર ગુનો દાખલ કરવામાં આવશે. સાહેબ, દરરોજ ગાંધીધામ બાજુની 40 બસો ચાલે છે, મુન્દ્રા, માંડવી રેગ્યુલર ઓવરલોડ બસો ચાલે છે. તમે સૂચના આપી છે તો એનો મતલબ એ કે સૂચનાનું પાલન નથી કરતા તમારા નીચેના કર્મચારીઓ? ના, એવું તો ના કહી શકાય, કારણ કે હમણાં જ આપણે એસટીના ભેગું બી કન્ડિશન ચેકિંગ કર્યું છે જોડે. ઠીક છે, એની અંદર બી આપણે બસો ઘણો બધી ટેક્સ વગરની હોય, વધુ પેસેન્જર વાળી હોય, એટલે આપણે જે બસો બી હમણાં ડિટેન કરી, સ્કૂલ બસોનું બી ચેકિંગ કરવામાં આવ્યું છે. એ સ્કૂલ બસો હમણાં ડિટેન કરવામાં અધિકારી દ્વારા આવી છે, જેથી ભવિષ્યમાં જે હતી આનાથી કડક કાર્યવાહી આપણે કરીશું અને આ જે દૂષણ છે બંધ થાય તેનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો. સાહેબ,
મોટી લાઈનની લગભગ 70 બસો ચાલે છે, લોકલમાં 50 થી 80 બસો ચાલે છે, અને 2 બસ વિરુદ્ધ કાર્યવાહી કરવી મતલબ કે ઊંટના મોઢામાં જીરો જ છે. આ કાર્યવાહી તો કેમ જસ્ટિફાઈડ કરી શકાય? ચાલે બરાબર, પણ નિયમ વિરુદ્ધમાં જેટલું આપણા હાથમાં આવે તેની આપણા વિરુદ્ધ આપણે સાહેબ, અકસ્માત થયો તો એ બસની 18 ની પરમિશન હતી ને 40 લોકો એનામાં ઘાયલ થયા છે. એનો મતલબ એ કે 40 થી વધુ ભરેલા હશે, અને એ તો રોજ વાહનો ફરે છે. તો એ લોકોના જીવન માટે કાર્યવાહી કરવી આરટીઓ માટે અગત્યનું નથી? ખૂબ અગત્યની વસ્તુ છે, અને એના વિરુદ્ધ કાર્યવાહી એના પછી આપણે કરેલી છે, પહેલા બી કરેલી છે, પણ હવે બને એટલે લોકોના અને બધાના ધ્યાનમાં આવતું હોય. બાકી અમારી કામગીરી ચાલુ જ હોય છે, અને કામગીરી સમયાંતરે કરવામાં આવતી જ હોય છે રેગ્યુલર બેસિસ. સાહેબ, માથા પર હાઈવે ઉપર, અને અમે અત્યારે જ હું આપને વિઝ્યુઅલ બતાવીશ, મોટા ભાગની ટ્રકો ઓવરલોડ ચાલે છે. હવે એના વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી થતી. કદાચ તમે આંકડામાં દેખાડી દેશો, આપણે ડાયજેસ્ટ પણ કરી લઈશું, પરંતુ લોકો મરે છે એ હકીકત છે. એનો મતલબ એ છે કે કાર્યવાહી નથી જ થતી. ઓવરલોડમાં કેવું છે કે સામાન્ય પ્રજાને ગણીએ બરાબર, એમને એવું લાગે છે કે ભાઈ ટ્રક જઈ રહ્યો છે બરાબર, ને એમાં થોડો માલ ઉપર દેખાય છે ઓવરલોડ છે. કાયદેસર એવું નથી હોતું. વાહનની જે ક્ષમતા છે 55 ટન વાળા બી વ્હીકલ્સ આવે, 45 વાળા આવે, એ આપણે જોઈને એવું ના કહી શકીએ કે ભાઈ આ ઓવરલોડ છે. કોલસો ને કોક ભર્યું હોય તેની અંદર સામાન્ય ઉપર ટેકરો હોય અને એનું વજન નથી હોતું. એટલે જોઈ જેટલા બી આપણા અધિકારીઓ ત્યાં 24/7 ડ્યુટી હોય છે, અને એમાં એ લોકો બહુ સારું કામ કરે છે, અને એમાં રેગ્યુલર એમના જે ઓવર વાહનો હાથમાં આવે એમને ચલણ ઇસ્યુ કરવામાં આવતા હોય છે. એટલે એ રીતે તો હું એમાં બીજું તો નહીં કહી શકું, પણ એના વિરુદ્ધ આપણે કડક કાર્યવાહી થાય જ છે. અને ઓવરલોડ વાહન એમ જોઈને લોકોને લાગે કે ભાઈ આ વાહનો જાય છે એટલે ઓવરલોડ છે, પણ એવું હોતું નથી કાયદેસર. સાહેબ, 22 ની કેપેસિટી વાળી બસો છે, એનામાં 50, એ તો નરી આંખે દેખાઈ આવે છે. એનામાં તો ક્યાં ચેક કરવાનો પણ પ્રશ્ન? હા, એના વિરુદ્ધમાં કાર્યવાહી આપણે રેગ્યુલર કરવામાં આવે જ છે, અને હજી બી કરવામાં આવશે, એટલું જ કહી શકાય. તમને મેં અત્યારે 125 નો આંકડો લેખાડ્યો ને તમે 2 જ બસો વિરુદ્ધ, અને એમાં એક સ્કૂલ બસ છે. એ નહીં, જ્યારે અકસ્માત થયો એના બીજા જ દિવસમાં આપણે 4 બસો મૂકેલી છે, અને રેગ્યુલર તો કામગીરી ચાલુ જ છે. અને એનો જે આંકડો હોય આપણે રેગ્યુલર વડી કચેરીને મોકલતા જ હોઈએ છીએ. સાહેબ, પણ અમારું લોકોને જ્યારે મળ્યા છે, લોકોનું એવું માનવું છે કે આ કાર્યવાહી નથી થતી એટલે લોકોના જીવ ઉપર જોખમ. ના, એવું તો નથી. કાર્યવાહી કરવામાં જ આવે છે, એટલે એ વસ્તુ તો હું એમને કહી શકું કાર્યવાહી નથી થતી, થાય છે. ઓકે, થેન્ક યુ.